તો આ છે મારી ફ્રેન્ડનો ફોટો આધાર કાર્ડમાં અને આ રિયલમાં પ્રિટી રાઈટ, પણ બહાર જાય ને તો કોઈ ઓળખતું જ નથી, એટલે જ બધા એને શકની નજરે જુએ છે. હવે વધુ મજાક ઉડાવ્યા વગર આનો ઓનલાઈન ઉપાય શું છે એ કે. છે તો ખરા, કહીશ પણ ખરા, પણ જો તું મારા સવાલોનો સાચો જવાબ આપે તો જ. પૂછો. પૂછું છું, 2 મિનિટ. ગુજરાતસમાચાર.com સાથે હું છું હેલી અને હું છું રાધિકા. હા, સારું. તો પ્રશ્ન પૂછી લો. ચોક્કસ. તો આધાર કાર્ડમાં કઈ 2 ઇન્ફોર્મેશન લિંક્ડ હોય છે? ડેમોગ્રાફિક અને બાયોમેટ્રિક. હાય 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 હાય, બસ હવે બહુ થઈ ગયું. તો બાયોમેટ્રિક જે ઇન્ફોર્મેશન હોય છે એમાં આવે છે આઈરિસ સ્કેન, ફિંગરપ્રિન્ટ્સ, આપણું ફોટોગ્રાફ, ફોન નંબર અને ઈમેલ આઈડી. અને ડેમોગ્રાફિક ઇન્ફોર્મેશનમાં આવે છે નામ, જેન્ડર, ડેટ ઓફ બર્થ, તમારા ઘરનું એડ્રેસ અને સાથે સાથે પપ્પાનું નામ અથવા તો હસબન્ડનું નામ. હવે જે ડેમોગ્રાફિક ઇન્ફોર્મેશન છે એ તમે ઘરે બેઠા બેઠા અપડેટ કરાવી શકો છો ઓનલાઈન, એમ આધાર એપ્લિકેશન ઉપરથી અથવા તો તમે UIDAI ની વેબસાઇટ ઉપરથી અપડેટ કરાવી શકો છો. પણ જે બાયોમેટ્રિક ઇન્ફોર્મેશન છે એ અપડેટ કરાવવા માટે તમારે જવું પડશે આધાર સેવા કેન્દ્રમાં. ઓકે? હા, પણ તને ખબર છે આ ઇન્ફોર્મેશનમાં તમે નામ, ડેટ ઓફ બર્થ અને જેન્ડર લાઈફમાં એક જ વખત અપડેટ કરાવી શકો છો. હા, હવે ખબર છે. પણ જે બાયોમેટ્રિક ઇન્ફોર્મેશન છે એ અપડેટ કરાવવા જ્યારે આપણે જઈએ આધાર સેવા કેન્દ્રમાં તો ફોર્મ લેવા માટેની એક અલગ લાઈન હોય છે અને સાથે સાથે ફોર્મ ભરવા માટેની એક અલગ લાઈન હોય છે અને ટાઈમ બહુ જ વેસ્ટ થાય છે. તો એ ટાઈમ કેવી રીતે સેવ કરી શકાય એ કહું તમને. તો એના માટે કરવાનું શું છે? સૌથી પહેલા તમારો ફોન, લેપટોપ અથવા તો PC લઈ લો અને એની ઉપર જઈને તમારે ટાઈપ કરવાનું છે UIDAI. એની વેબસાઇટ ઉપર ક્લિક કરી માય આધારમાં જઈને એનરોલમેન્ટ એન્ડ અપડેટ ફોર્મ ઓપન કરી એને ડાઉનલોડ કરી લો અને પછી એની પ્રિન્ટ કાઢો અને જે પણ બેઝિક ઇન્ફોર્મેશન પૂછી રહ્યા છે એ બધી ભરી દો. પણ ફોર્મ ભર્યા પછી શું કરવાનું? પછી જવાનું આધાર સેવા કેન્દ્રમાં અને એના માટેનો ટાઈમ અહીંથી જ બુક કરીશું. માય આધારમાં જઈને તમારે ગેટ આધાર ઉપર ક્લિક કરવાનું છે. પછી બુક એન અપોઇન્ટમેન્ટનું ઓપ્શન હશે એની ઉપર ક્લિક કરશો એટલે પછી જે ફર્સ્ટ ઓપ્શન છે એની ઉપર ક્લિક કરી તમારી જે સિટી હોય એ સિલેક્ટ કરી જે પણ નજીકનું લોકેશન હોય એ ક્લિક કરી દો. પછી મોબાઈલ નંબર અને કેપ્ચા એન્ટર કરી જનરેટ OTP કરો. હવે OTP આવે એટલે વેરીફાઈ OTP કરી લો. હવે જે પૂછી રહ્યા છે એનો સીધો જવાબ આપી દઈશું અને પછી શું ચેન્જીસ કરવાના છે? બાયોમેટ્રિક, તો એના ઉપર ક્લિક કરીશું અને જે ડેટ તમને ફાવે તમે અપોઇન્ટમેન્ટ બુક કરી શકો છો. કયો ટાઈમ ફાવશે તને? આજ નહીં 5th ફેબ્રુઆરી રાખીએ. ઓકે. અને ટાઈમ? લંચ બ્રેક રાખીએ. હા, એવું જ કરવું પડશે ને. ઓકે, તો જો હવે આ કન્ફર્મેશન પણ આવી જશે સાઈડમાં. ઓકે, હવે પૂછી રહ્યા છે ફરી વખત કે આ ઇન્ફોર્મેશન તમે જે ભરી છે એ પ્રોપર છે ને? કોઈ તકલીફ નથી ને આપણામાં? ના, પરફેક્ટ. ઓકે, તો અબ લગેંગે ચાર્जेस. તો બાયોમેટ્રિક અપડેટ કરવાના જે ચાર્जेस છે એ છે 100 રૂપિયા અને ડેમોગ્રાફિકના 50 રૂપિયા. ઓકે, કોઈ હિડન ચાર્जेस નથી, કોઈ ટેક્સ નથી. અને શું જોઈ રહ્યા છો? હવે જાઓ જાઈએ अपनी शकल અપડેટ કરવાઈએ અને તમે આવા ઇન્ટરેસ્ટિંગ વિડીયોઝ માટે જોતા રહો ગુજરાતસમાચાર.com.